આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ હેર હાઇગ્રોમીટર. તો તેમાં સૌથી પહેલાં એક ઊંધા એલ્પ શેપનો આર્મ લેવામાં આવે છે. તેની નીચે એક પીવોટ લગાડવામાં આવે છે. તે પીવોટને ફિક્સ કરવામાં આવે છે. એ પીવોટની ઉપર એક સ્પ્રિંગ લગાડેલી હોય છે. તે સ્પ્રિંગનું કામ એ છે કે તે રાઇટ લેફ્ટ મૂવમેન્ટ થાય છે અને પીવોટ પણ રાઇટ લેફ્ટ મૂવમેન્ટ થાય છે. હવે વાત કરીએ કે આગળની સાઈડ જે સ્ટાન્ડર્ડ હેર છે તેનું કામ શું છે. તે એક વાળનો ગૂંચળો હોય છે, તેને ફિક્સ કરવામાં આવેલું હોય છે આર્મ સાથે. હવે આર્મની જે ઉપરનો છેડો છે તેમાં પણ એક પીવોટ લગાડેલી હોય છે. તેની સાથે એક પોઇન્ટર મૂકવામાં આવે છે. પોઇન્ટરની નીચે સ્કેલ હોય છે, તેમાં હાઈ અને લોનો ઓપ્શન આપેલો હોય છે. તો તે હાઈ અને લો કઈ રીતના થાય છે તે જોઈએ. તો પહેલાં હેર હાઇગ્રોમીટરને એક રૂમમાં મૂકવામાં આવે છે તેનું તાપમાન માપવા, કે તેની ભેજ વધારે હોય તો તેમાં જે આ વાળનો ગૂંચળો હોય તે ભેજને શોષી લે છે અને વાળ લાંબા થશે. અને ભેજ ઘટે છે તો જે વાળ હોય છે તે સુકાઈ જશે. સુકાઈ જાય એટલે તે વાળ ટૂંકા થઈ જાય. હવે જે આ વાળનો ગૂંચળો છે તેમાંથી હવા પસાર કરવામાં આવે છે. હવા આર્મમાં થઈને પોઇન્ટરને ધક્કો મારે છે. જો ભેજ વધારે હોય તો હાઈ ઉપર જશે, ભેજ મતલબ ઓછું હશે તો લો ઉપર પોઇન્ટર જશે. તો આ છે હેર હાઇગ્રોમીટર.